એ બાઈના પુણ્યો હતા. એટલા માટે બાબાએ તેમને ખાલી એક જવાબ આપેલો કે તું નિરંતર મારું સ્મરણ કરજે, મારે તો તને 2 ગણું આપવું પડે અને તે પણ તને બહુ જલ્દી આવવું પડે, બહુ જલ્દી તને આપવું પડે. 1 વર્ષની થયું એ બાઈ હોળી પર આવેલી અને બીજા વર્ષની હોળી પર આવી તો 2 બાળકો લઈને આવેલી. બંને તે બાબાએ પહેલા જ કહી દીધું કે મારે તને 2 ગણું. આ બધા એવા તો અનેકો દ્રષ્ટાંતો છે, પણ એનું જો વર્ણન કરવા જાય તો આ ચરિત્રની લાઈન એ લાઈન તો એ જ છે, એનો પાટો એનો ટ્રેક તો એ જ છે, પણ એ વાતો એટલા માટે બધાને એની લીલાની કયા કરીએ કે કારણ કે આજે સાંઈની ગાથા ગાવાના આજ દિવસ. તો એવા અનેકો જવાબો બાબાએ બધાને આપેલા. એ સમયાંતરે સનાતન સત્ય થયેલા. માણસ ગમે એવા દુઃખમાં સબળતો માણસ એકવાર શ્રદ્ધાથી સદગુરુના ચરણમાં આવે તો ત્યાંથી એનું અમંગળ તો નહીં થાય, પણ કોઈક વાર માણસ વધારે પાપ કરીને આવેલો હોય એટલે એને ભોગવવું પડે ખરું, પણ માણસ એ નહીં વિચારે, જ્યારે એ પાપ કર્મ કરે ત્યારે એ નહીં વિચારે કે આ વસ્તુને મારે ભોગવવી પડે. પણ પછીથી જ્યારે પાપ કરે ત્યારે બીજ રોપાતા હોય, પછીથી એ ફણગો કાઢે, પછી એ છોડ બને અને એ વૃક્ષ બને ત્યારે એના ફળો ચાલુ થાય અને પછી એ જ્યારે ફળ મળે ત્યારે પણ આ સંસારી માણસોને સહન નહીં થાય. એટલા માટે જ્યારે જ્યારે પાપ તરફ જવાનું મન થાય તો આ સાંભળીને પણ બધાએ વળી જવાનું, કારણ કે પાપ કોઈને પણ છોડતું નથી. એનો બદલો લેવા સિવાય કે એનું ફળ આપવા વગર એ કોઈને પણ જવા દેતું નથી. તો થોડોક સમય પછી બાબાએ ગામમાં વેદગીરી પણ કરેલી કે લોકોને દવાઓ પણ આપેલી, આ લેજે તે લેજે, અને પછી એ વેદ તરીકે પણ પ્રખ્યાત થયેલા. જો દવા આપે એટલે સ્વાભાવિક વેદ તરીકે પ્રખ્યાત થાય. પણ બાબાની કીર્તિઓ એટલે બધે ધીમે ધીમે વધવા લાગી કે ક્યાં ક્યાંથી માણસો આવવા લાગ્યા અને ધીમે 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 બાબાનું પૂજન થવા લાગ્યું. પહેલા તો બાબા પૂજન નહીં કરવા દેતા હતા, પણ ભક્તોના આગ્રહને લીધે એ ડૉક્ટર પંડિત એમ કરીને એમનું પ્રથમ પૂજન બાબાએ સ્વીકારેલું. પ્રથમ તો બાબા ક્રોધે ભરાયેલા કે મારું પૂજન કરવાની જરૂર નથી, પણ પોતાનો સદગુરુ માનીને, જો આ મૂળ વાત આવી કાલે પ્રકાશભાઈએ જે કહ્યું કે અનેકો જાતના પંથ છે આપણા ગામની અંદર, પણ બધા જ ગામની અંદર કોઈ કયા પંથને માને, કોઈ કયા પંથને માને. સત્સંગમાં બધે બધાએ જવું જ જોઈએ. સત્સંગમાં કોઈ પણ દિવસ મારામારી કરતા શીખવતા નથી. જે શબ્દો સારા છે તો તેને પકડી લેવાના, પણ આજ સુધી અમે સત્સંગમાં સાંભળ્યું કે સત્સંગ એનું જ નામ સત્સંગ, બધા જ શબ્દો સારા રહે, એનું નામ સત્સંગ, પણ બધા એ શબ્દોને કેમ નહીં પકડે અને વાહિયાત વસ્તુઓને કેમ પકડીને આવે એની જાણ આજ સુધી અમને થઈ નથી. કે સત્સંગ તો બહુ સરસ ચાલે, પણ ત્યાં ખાલી એ જ હીખીને આવે કે અમારે દીવા નહીં કરવાના, અમારે આ નહીં કરવાનું, અમારે ફલાણું નહીં કરવાનું, અમારે બિલ્લીપત્રને તોડીને ચડાવવાનું, અમારે ફૂલને પાંખડીઓ, એવું કંઈ પણ નહીં આવે. જ્યાં તમારો ભાવ છે, જો ભગવાને જેમ સબરીના, એ બાઈ આદિવાસી હતી, હિન જાતિની હતી, પણ એમણે દાંતથી મોઢાથી ચાખેલા બોરો પણ આરોગ્યા કે નહીં આરોગ્યા. તો ભગવાન હાને વસ્તીઓ, ભક્તિને પ્રેમને વસ્તીઓ. તો એમાં આ સંશયો લાવવાની જરૂર નથી અને એ તોડીને લાવવું જોઈએ કે એ કદાચ આપણે વિચારીએ, આ સામે બેહેલો છે એ થોડો વિચારે કે આ તોડીને ચડાવીને ચાલ્યા કરે, બરોબર, પણ એનો ભાવ છે એટલા માટે ભગવાન સ્વીકારે અને ઘણીવાર ગાંડાઈ કરે. કોઈ વાર સાંઈધામમાંથી પૈસા બી લેના હે, પણ હવે સાંઈ બાબા તો ખાય નહીં, તો આ નહીં ખાવાનું તો બીજું કોણ ખાવાનું? જો એક વસ્તુ છે, કારણ કે આ તો કોઈનું ઉધાર રાખવા વાળો નહીં મળે. આપણે ફૂલ ચડાવીએ
તો આપણને 1 ગણું પુણ્ય લાગે, પણ આ ચડાવે એટલે આને 100 ગણું લાગે. તો એ ચડાવે એટલે એનું ઉધાર નહીં રાખે. એટલે કે મન થાય તો લે ના હે માણસ. સારા માણસો મંદિરમાં ચોરી કરજો, વાત પર ધ્યાન આપજો. સારા ઘેરના નબીરાઓ માણસો મંદિરમાં ચોરી કરે ને દારૂ પીવા જાય. વાત પર આ મૂળ વાત તો હવે આવી. મંદિરમાં ચોરી કરે, સારા ઘરના નબીરાઓ સારી જગ્યાએ ચોરી કરે અને એનો ઉપયોગ દમણમાં કરે, તો તેના કરતા આ શું ખોટો છે કે આ ભગવાનને ફૂલ ચડાવે અને ત્યાંથી બોજ બોજતો વેફર ખાતો હોય કે બીજી વસ્તુ? આ શું ખોટું છે? આવી આ બધી વસ્તુ, પણ આ વસ્તુ સમજાઈ જાય તો, જો બાળક આપણું છે એટલે બધી રીતે એને શિક્ષા પણ કરવું પડે, એના પર ખીજવાવું પણ પડે, પણ અંદરથી એના પ્રત્યે સારો ભાવ પણ રાખવું પડે. આવી આ બધી, એટલા માટે આ સંસારની અંદર કોઈ માણસ ગાંડો દેખાય તો એને ગાંડો સમજવાની જરૂર, એ આપણા કરતાં પણ સારો હોઈ શકે. એના પર પ્રેમ રાખીને, જો જેમ એક બિલાડી, એ બિલાડી બચ્ચાને પકડે તો ઉંદરને પકડે તો કચકચાવીને પકડે. શું કામ? કે એનો શિકાર છે, એને ખાઈ જવા પકડે. પણ જ્યારે એના બચ્ચાને એ જ મોઢાથી પકડે તો એમાં એટલી વેદના, એ પ્રેમની વેદના, એ પ્રેમથી પકડે અને એને બીજી જગ્યાએ લઈ જાય. પણ એની જગ્યાએ ઉંદરને પકડે તો એને હીધો પૂરો કરી નાખે. ફરક આટલો જ છે. પણ આ વસ્તુઓ બધાને સમજાઈ જાય તો શિરડીની અંદર આવી રીતે બધું રામનવમીના ઉત્સવો, એ રામનવમીનો ઉત્સવ આપણે રામનવમીના દિવસે ઉજવવું. પણ આ અધ્યાય 6 એ રામનવમીનો ઉત્સવ છે. અનેકો શિરડીની અંદર ઉત્સવો ઉજવાવા લાગ્યા, અને કોઈ એ દ્વારકા માઈની અંદર ધજા, પતાકા કે જાત જાતની વસ્તુઓ, ઘંટ, ઝાલર, શંખ, કોઈ તપીલા, આવી બધી વસ્તુઓ ત્યાં લાવવા લાગ્યા. ધીરે ધીરે શિરડીનું મહત્વ વધવા લાગ્યું. અને બાબા હિન્દુઓને રામ રામ, મુસલમાનોને રામ રામ અને હિન્દુઓને અલ્લાહ માલિક, જો એવું કહેતા. એટલે તાના જે વિઘ્ન સંતોષી માણસો છે તો એ લોકોને તકલીફ થઈ કે મુસલમાનોને રામ રામ કહે અને હિન્દુઓને અલ્લાહ. એટલે કાંઈ કોઈ યાર બખેડો તો નહીં કરે ને? જેમ નેતાઓને ચિંતા થાય તેમ જે અસંતોષી માણસો તેને ચિંતા થઈ. અને જ્યારે બાબા પર એ લોકો આ વસ્તુ પર આવું બધું જાત જાતનું લાવવા લાગ્યા, કોઈ એમની સાથે ઠઠ્ઠા મસ્કરી કરે, કોઈ એમની સાથે વાદ વિવાદમાં ઉતરે, પણ ત્યારે બાબાએ જાણ્યું અને એ સૂત્ર આપેલું કે સબકા માલિક એક, કે હે હિન્દુઓ, હે મુસલમાનો, આ જીવન તો એકને એક દાડે પૂરું થઈ જવાનું છે. તમે હિન્દુ મુસલમાન કરીને આ જીવનને બગાડવાની આ સમયને ન બગાડો. બધા એક થઈને ચાલો, તો જ આ દેશનો એક્યનો હેતુ પણ સધાય. ને તો જેમ આ વિષયો પર પણ આપણે નહીં જવાનું, પણ જે સચ્ચરિત્રમાં લખેલું તો એ ગાવું પડે. પછી એના માટે જે પણ થાય તે. એટલા માટે હિન્દુઓને રામ રામ એમ કહે, કારણ કે રામ, અલ્લાહ એ બધી એક જ વસ્તુઓ છે. બધાનો પરમપિતા એક જ છે. આપણે બધા એક જ પરમપિતાના સંતાનો. એમના દિવ્ય બોધ જે હતા, તો એમના જો તમે અભ્યાસ કરે તો એ બહુ સરસ, કે તમે એક ફકરો પણ વાંચે તો એમાંથી પણ તમને અગાધ અનમોલ રત્નો મળે. અને એનો સમય જતો ગયો અને બાબા જ્યારે લીલાઓ કરતા કે આવા કાકા સાહેબ દીક્ષિત જે બ્રાહ્મણ હતા એમને પણ બકરા કાપતા, એવી લીલાઓ પણ એમણે કરેલી. એકવાર રાહતાનો, જો માણસો સેવા કરે પછી એક ને એક દિવસે ભગવાન તેનું ફળ આપે. એ સેવા પાકે એટલે ભગવાન તેનું ફળ આપે ને આપે. તો એક બ્રાહ્મણ, બધા ધ્યાન દઈને સાંભળજો, એ બ્રાહ્મણ એમણે બાબાની સેવા કરી અને બાબાએ એમ જાણ્યું કે હવે મારે એને ફળ આપવાનો સમય આવી ગયો.
એટલે એક દિવસે બાબાએ લીલા કરી કે બધા ભક્તો જોડે બાબા બેસેલા હતા અને સામાને એમ કહ્યું કે એ સામા મટન લઈ આવ, બકરાનું મટન લઈ આવ, આ બ્રાહ્મણને બાંધી આપ, એના બૈરી પોયરા ખાહે. પણ એ બ્રાહ્મણને એમ થયું કે હું સાંઈ બાબાને એ ખબર નહીં મળે કે મેં બ્રાહ્મણ છે અને મારા બૈરી પોયરાને હું મેં મટન ખવડાવવાનું. એટલે એકી ઝાટકે એના અંતરમાં છેદ થયો કે આ પણ કેવો માણસ. પણ બાબાએ કહ્યું એટલે ના પણ નહીં પડાય અને એ મટનને લઈ આવ્યા અને બાંધ્યું કાં, એ બ્રાહ્મણની ખેસ હતી, બ્રાહ્મણે ખેસ લાખેલો હતો, એમાં ગાંઠ વાળીને બાંધી આવ્યું. આને ગાંઠ વાળીને બાંધી આવ્યું પણ બ્રાહ્મણે પણ મનમાં ગાંઠ વાળી લાગી કે એને રસ્તે જઈને ઉડાડી નાખવાનું. તો એ મટન લઈને જાય, રાહતા ગયો, એ પાદર આવ્યું અને પછીથી એક વહેડો, એક ઝરણું આવ્યું અને એણે આમ તેમ જોયું કે કોઈ મને જોઈતો નહીં અને ત્યાં એ મટનને છોડ્યું અને લાખી દીધું. એ લાખી દીધું એટલે કંઈક ઠોકાવાનો અવાજ આવ્યો. બધા ધ્યાન દઈને સાંભળજો. કંઈક ઠોકાયું અને તાપ હતો એટલે એને કંઈક ચળકતી વસ્તુ દેખાઈ અને એ ચળકતી વસ્તુ દેખાઈ એટલે એને લોભ લાગ્યો કે કંઈ સોનું જેવું દેખાય. એટલે બ્રાહ્મણો તો પણ મટનને ખહેડવા લાગ્યો. જો માણસોને, એ બ્રાહ્મણ હોય કે કોઈ પણ હોય, પણ જ્યારે લોભ આવે તો ત્યારે માણસો આમાં હીન કક્ષાના કામો પણ કરવા લાગે. તો એ બ્રાહ્મણ એને ખહેડવા લાગ્યો અને અંદર જોયું તો 9 ઇંચ સોનાની સળી હતી, 9 ઇંચ લાંબી સોનાની સળી હતી અને એમણે એ સળી કાઢી લીધી અને એ વેહડામાં, એ ઝરણામાં એ ધોવા લાગ્યો. પણ ધોતા ધોતા પણ પાછો એને લોભ લાગ્યો કે કદાચ મટન ઘણું છે તો એ બી નહીં હોનું થઈ ગયેલું હોય, પણ બાજુમાં જ લાખેલું એટલે નજર પાડી, પણ એટલે તો એ મટન ગાયબ હતું, એ મટન નહીં હતું. પણ એ સોનાની સળીને પછીથી એમણે વેચી અને પછીથી એમણે વેપાર ચાલુ કર્યો. તો એમ કહેવાય કે જ્યારે ડબ્બુ પૈસાનું ચલણ ચાલતું ત્યારે તે, એમ તો બ્રાહ્મણો ગરીબ રહે છે પણ તે બ્રાહ્મણ ત્યારે લાખોમાં ચાલતો. એટલે જ્યારે જ્યારે સેવાઓ પાકે, માણસ સેવા કરે તો ભગવાન કોઈનું પણ ઉધાર રાખતા નથી, એનું ફળ આપવા વગર એ રહેતા નથી. એટલા માટે હંમેશા માનવે સેવા કરવી જ ઘટે. હવે આ બધી લીલાઓ જો ગાવા જાય તો 11 વાગી ગયા અને આજે થોડોક સમય તમારો આ વાતોમાં ડૂબેલા હતા એટલે સમય વધી ગયો. પણ આવી મૂળ વાતોને જો જણાવવામાં નહીં આવે તો બધાના ભક્તિનો છોડ મોટો નહીં થાય. એટલા માટે સદગુરુ સાંઈ બાબાએ પરમિશન આપી અને અજુતા સચ્ચરિત્રમાંનો 100%માંનો 5મો ભાગ પણ નહીં નીકળ્યો. જે અંદર જે તત્વ ભરેલું છે એનો 5મો ભાગ પણ એ તત્વનો નહીં નીકળ્યો. આની અંદર અગાધ વસ્તુઓ ભરેલી છે. તો એ બ્રાહ્મણને આવી રીતે પણ ફળ આપ્યું, બાબાએ આપ્યું. એટલે આપણે પણ એ ચિંતા કરવાની જરૂર નથી. આપણે હંમેશા સેવા અને ભક્તિ કરવાની. એનો સમય જ્યારે આવે, જેમ આપણને ગમે એટલી ઉતાવળ હોય, પણ આંબો હમણાં જ, કેરી હમણાં જ પાકેલી જોઈએ તો એ પોસિબલ બનતી ને, હમણાં પણ મળે પણ એ ખાટી મળે. પણ જે ધીરજ રાખે એના સમયે જે પાકે તો એ ફળ મિષ્ટ અને સરસ મીઠા ફળો હોય, એમાં કલર પણ હોય, એમાં મીઠાશ પણ હોય. પણ હમણાં જ આપણને એ ફળો પાકા જોઈએ તો એ પોસિબલ બનતું નથી. તો જેમ સાંઈ બાબા પારાયણ સપ્તાહ કરાવી લેતા અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ પર બાબાએ બહુ ભાર આપેલો, તો આપણા મંડળની એક એવી ગણતરી હતી કે 5મા દિવસે આપણે પાઠ કરશું. તો કાલે ચાલુ પાઠે જ, ચાલુ કથાએ જ આપણે 108 નામ ભગવાનના બોલવું. બધા જેને પર પોથી છે તે બધા પોથી વિષ્ણુ સહસ્ત્ર ચાલુ કથાએ આ કરવાનું છે. હું કામ
કારણ કે બીજા જે કથા સાંભળવા પહેલા જો કરી લે તો કોઈ આવી નહીં રહે, પણ ચાલુ કથા એ કરું તો એ ભગવાનના દિવ્ય નામો એનથી હું અવસ્થા થાય એનો લાભ બધા ભક્તોને મળે. અને છેલ્લા દિવસે કથાને જે દાડે વિરામ આપવું તે દાડે આ સચ્ચરિત્રનું તત્વ એનો સાર એનું એક મોટું સર્ટિફિકેટ અને સાર એમ કે તેમાં પણ ખોટું નથી. તો એ સાર અને વિષ્ણુ સહસ્ત્રની પોથી અહીંથી વ્યાસપીઠ પરથી બધાને આપવું. એ વિષ્ણુ સહસ્ત્રની પોથી જેને છે તે ન લેતા, તે ખાલી બાબાનો સાર જ લેજો. પણ આ કથા સાંભળે તો વ્યાસપીઠે પણ કંઈ આપવું પડે, અને જે શ્રોતાજન હોય તેને પણ વ્યાસપીઠને આપવું પડે. પણ એક એવી અનમોલ વસ્તુ આપવું કે માણસોનું આ જન્મનું તો કલ્યાણ થાય, પણ જન્મો જન્મનું કલ્યાણ થાય એવી વસ્તુ આ વ્યાસપીઠ પરથી આપણે છેલ્લા દિવસે આપવું. તો આટલા આ અધ્યાયોનો તો સમન્વય કર્યો છે, એટલે એ અધ્યાયને આપણે વિરામ નહીં આપીએ, પણ આ કથાને જ આપણે બધા અહીંયા વિરામ આપીએ. કારણ કે પછીથી આરતી કરતાને હમણાં બધા કોઈ છોકરાઓની પરીક્ષા ચાલી રહેલી છે, અને અહીંયા શિક્ષકો પણ છે, સરકારી નોકરિયાતો પણ છે, એમને પાસે જતા સમય લાગે. તો કાલે બધા પોતપોતાની પોથી લઈ આવજો, અને પોથી નહીં હોય તો અહીંથી લઈને પાઠ કરીને પાછી અહીંયા મૂકી દેજો. એ છેલ્લા દિવસે લઈ જજો, કારણ કે વ્યાસપીઠ પરથી આપવામાં આવે એમ તો બાબા બધાને આપેલી, એ બાબાના ચરણોમાંથી જ આપેલી, એટલે એનું પણ મહત્વ તેટલું જ છે. તો કાલે છેલ્લા દિવસે વ્યાસપીઠ પરથી આપવું, એટલા માટે પાઠ કરીને પોથીઓ મૂકી જજો. ને તો નહીં અપાય તો ખાલી સાંભળી લેજો તો પણ પૂરતું છે. તો હવે આપણે એ કીર્તન કરીને પછીથી આપણે આરતી તરફ વળીએ. જેમ આ અધ્યાયને અહીંયા વિરામ આપીએ. સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિનો, હરિ 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 સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિનો. હરિ સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિયો, હરિ સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિયો, હરિ સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિયો, હરિ સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિયો. આવો રે ગાઓ
હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. जवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये. ना मनकर निराश, ना मनकर निराश, बस साई पर कर विश्वास. ना मन कर निराश, बस साई पर कर विश्वास. हर पल तेरे साथ है शिरडी वाला, हर पल तेरे साथ है शिरडी वाला. बस इतना एहसास कर, बस इतना एहसास कर. તો શિરડી વાલે સાઈ બાબા એમના ચરણોમાં નતમસ્તક થઈને આજે પંચલાઈ સાઈધામમાં જે કથા ચાલતી છે અને વિશેષ કરીને જે બાબાના ચરણોમાં લીન થઈને અને જેમનું નામ બાબાના ચરણોમાં સાઈ શરણાનંદજી કે જે સાઈને શરણ જતા છે અને સાઈના ચરણોમાં જે નતમસ્તક થઈને બાબાનું જે જીવન ચરિત્ર જીવન મહાત્મ્ય આપણે બધાને જ એક લીલા અમૃત જેવું વાણીથી અમૃત આપણા પાસે પહોંચાડતા છે એવા સાઈ શરણાનંદજીના ચરણોમાં નતમસ્તક થઈને એમને નમન કરીને કોઈ આજે એમ તો સમય થઈ ગયો છે અને સાથે જ આરતી બી પ્રગટાવી છે તો આ સમય લેવાનું મારું બહુ પેલું છે. એક કહેવાય ને કોઈ વાર ધર્મયુદ્ધ બી થાય. હવે ધર્મયુદ્ધમાં એવું થાય કે અપેક્ષા એવી રહે અને પછી સામેથી સમાજ બી એવો રહે કે નહીં આ નહીં ચાલે. જેવું કે વ્યાસપીઠ પરથી શરણાનંદજીએ કીધું જ કે ધર્મ યુદ્ધ કેવી રીતે થાય, સમાજ કેવી રીતે સમજે અને ભગવાનને શું જોઈએ. તો તે હિસાબે કદાચ કોઈના મનમાં એવું બી થયેલું હશે. હવે આરતી તો પ્રગટાવી છે અને તેમાં આ બોલવાનું તો પછી ભાષણ ચાલુ થઈ જાય. પર હું ક્ષમા પ્રાર્થી છું, ભગવાનને પ્રાર્થના કરીએ. પર એક જ વિનંતી છે કે કદાચ કેમ કે ઉદ્દેશ જ કથાનું છે કે સદાવ્રતનું ઉદ્દેશ છે. કદાચ ખબર નહીં મને મોકો મળે કે નહીં મળે, પર સાઈ શરણાનંદજીના ચરણોમાં હું પ્રાર્થના કરું કે મારો જન્મદિવસ 20 જુલાઈમાં આવતો છે કે જે મારા માતા પિતાએ મને જન્મ આપીને આ ધરતી પર મને કાર્ય કરવાનો મોકો આપ્યો છે. અને મારી જન્મભૂમિ કદાચ તમે ગઈકાલે કથામાં સાંભળ્યું હશે કે બાબા પાથરીથી પરભણીથી કાં આવ્યા, શિરડી આવ્યા. કયામાં આવ્યા? લગ્નના અમારે ત્યાં કહેવાય વરાડમાં આવ્યા. વરાડાमध्ये आले. बाबा कुठून आले? परभणीहून मतलब शिर्डीहून वराडात शिर्डीला आले. तर वराडामध्ये जे परभणी गाव आहे, मैं થોડા હું મરાઠીમાં બોલતો છું કેમ કે મને આજે છે ને આજે રોંગટા ઊભા થઈ ગયા છે મારા શરીર પર. કેમ કે મારી जन्मभूमी परभणी जिल्हा आहे आणि माझ्या गावापासून पाथरी 35 किलोमीटर आहे. तर 35 किलोमीटरवर ज्या ठिकाणी साक्षात साईबाबाचा जन्म झालेला आहे त्या ठिकाणी माझं जन्मगाव आहे. તો મને ખૂબ ખૂબ આનંદ થતું છે કે આજે મને સાક્ષાત સાઈબાબાનું દર્શન થતું છે અને સાઈબાબાનું દર્શન થયું અને ત્યાંથી મને પ્રેરણા મળી એવી પ્રેરણા કે ભલે હું પરભણીથી છું પણ આજે મારે કાં લખ્યું છે, બાબાએ કાં લખેલું છે કે 20 જુલાઈએ મારા માતા પિતાએ મને જન્મ આપ્યો છે. તો સદાવ્રતમાં કદાચ આ તારીખ હશે તો અમારા પરિવારની તારીખ નોંધાઈ દેજો કે 20 જુલાઈ આ તારીખ છે. તો સદાવ્રત માટે અમારો તે દિવસનો અમારો આજીવન માટે તે જે અન્નદાન છે તે અન્નદાન અમારા પરિવારથી અને પંચમુખી હનુમાનજીના નામથી પેલું રહેશે. પર કરીએ અમે એમ તો અમે સ્કૂલમાં બાળકોને તે દિવસે ખવડાવતા છે, પણ અમારું તો સૌભાગ્ય છે કે તે દિવસે અમે બધા જ શિક્ષકો સાથે બાળકો સાથે સાઈધામમાં આવીએ
અને અહીંયા જ જન્મદિવસ. તો કદાચ તારીખ હશે તો આ ભક્ત મંડળને એમને વિનંતી કરું. આરતીનો સમય થયો છે, પર દરેક ભાવિક ભક્તો છે, કથા ચાલતી છે, પર તે સાથે કદાચ મારું સૌભાગ્ય હતું કે જુલાઈની 20 તારીખ મને કન્ફર્મ કરું છે, હા, કેમ કે સાઈ શરણાનંદજીના 100 મુખે કન્ફર્મ કરીએ તો સારું. તો આ તારીખ મળી રહે તો તે જ હિસાબે ઇનકેસ જે દિવસે શાસ્ત્રીજીએ કીધું સત્યનારાયણની કથા આપણા ઘરે હતી, તે દિવસે શાસ્ત્રી બાપુએ બી ઉલ્લેખ કર્યું હતું કે ઇનકેસ કોઈનું આ તો જન્મદિવસ છે, આપણે બર્થડે તો મનાવીએ નહીં, પર ભગવાનના ચરણોમાં જન્મદિવસ કરીએ, પર તે સાથે સાથે એક ખાસ વિશેષ લક્ષ્મી નારાયણનું બી એક એનિવર્સરી આવે. લક્ષ્મી નારાયણની બી એક એનિવર્સરી લગ્નની આવે. તો હું બી પ્રાર્થના કરું કે ઇનકેસ આપણામાંથી હો કોઈની ઈચ્છા થતી હોય, ઇનકેસ ફૂલ નહીં થયેલું હોય તો 365 દિવસનું કઈ છે, તો એક દિવસ વધારે બી આવી જાય. તો કોઈની ઈચ્છા હોય તો તમે તમારું બી નામ નોંધાવી દેજો, કેમ કે આ જે નામ છે, અને આ પહેલી વખત તે દિવસે જે દિવસે કથા ચાલતી હતી ને, કદાચ તમે જોતા હશો કે કોઈ બી એવી વ્યક્તિ તે દિવસે, હું તો નહીં હતો, કેમ કે જ્યારે સાઈ શરણાનંદજી આ પગથિયા ઉપર ચડતા હતા અને તે દિવસનો ભાવ એવો ભાવ હતો કે આનંદ અશ્રુ દરેકના આંખમાંથી હતા. તમે યાદ કરજો તે દિવસ. અત્યારે બી મારા શરીર પર પાછો રોંગટા ઊભા થતા છે જ્યારે સતીશ સાહેબ આ પગથિયા ચડતા ચડતા, જેવો કે આપણે કહાવત છે, કેમ કે લગ્નની જે વાત કરી જ કે ધુલે રાજા જ્યારે ઘોડી પર બેસે ને ત્યારે મા બાપને જેવો આનંદ થતો હોય ને, તો તેવો આનંદ આ જેટલા જ ભક્તો હતા ત્યારે જ્યારે સાઈ શરણાનંદજી વ્યાસપીઠ પર બેસતા હતા ત્યારે બધાને કદાચ આનંદ થયો હશે, કેમ કે મને તે દિવસે એટલો આનંદ થયો કે મારા ઘરના કે મારા કોઈકનું એક એવો સત્કાર્ય ચાલતું છે, તો એવો સત્કાર્ય છે અને બહુ ખૂબ આનંદ થયો. આજે આરતીનો સમય થયો તો બી આટલી મોટી સંખ્યામાંથી આજ હું ત્યાં બેસીને શાંતિથી કથા સાંભળતો હતો. કોઈ અવિચલ ચલ વિચલ કઈ જ નહીં હતું, પણ તે હિસાબે બધાએ શાંતિથી સાંભળ્યું. અને તે જ શાંતિ સાથે હું એકવાર ખાલી, કેમ કે આરતી માટે બધા જ ઉઠવાના છો, આરતી માટે ઉઠવાના જ છો ને, પર હું એકવાર વિનંતી કરું કે આપણે બધાએ ઉઠીને, પર આજે અત્યાર સુધી આપણે સાહેબને તો વ્યાસપીઠ પરથી જોતા છે, દર વખતે ભજન કરતા બી જોતા છે, પર એમને અહીંયા સુધી લાવવા માટે માતોશ્રીનું જેટલું યોગદાન છે, પર મને એવું લાગતું છે કે માતોશ્રી સાથે માતોશ્રી જે છે એના સાથે સાથે એમના અર્ધાંગિનીનું બી મહત્વ તેટલું જ છે કે અર્ધાંગીનું જે અર્ધાંગિની છે ભગવાન શિવજીની જેવી શિવ શક્તિ, તે હિસાબે જ એમની જે ધર્મપત્નીજી છે લક્ષ્મીજી, એમનું નામ બી કદાચ લક્ષ્મીજી બી છે, કેમ કે એક વ્યક્તિને ભૌતિક કાર્ય કરવા માટે દરેકના ઘરેથી બહુ બધું મળે. જો દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, ભૌતિક કાર્ય એટલે કે આપણું ઘર મોટું બનાવવાનું હોય, ભૌતિક કાર્ય અને આધ્યાત્મ કાર્ય, ભૌતિક અને આધ્યાત્મ. ઘર મોટું બનાવવાનું હોય તો આખું ઘર લાગી જાય, પર આધ્યાત્મ કાર્ય કરવાનું હોય તો આપણા ઘરથી જ નાની શરૂઆત થઈ જાય. પર એવા ઘરથી આપણા બધા જ સંસારિક છીએ આપણી, પર તેમાંથી આપણા ઘરની જે ધર્મપત્ની છે આપણી, તેનું આપણે કદાચ દુઃખી કરીને અગર આપણે સત્સંગ કે કયામાં ભજન, એ ભજની મંડળને ખબર હોય કદાચ કે અહીંથી ઘરે જાય ત્યારે કેવો માહોલ બનતો હોય કે હા એ તો એના પાછળ લાગી રહેલા છે એમ કરીને, તો પૂછજો કદાચ કોઈ વાર. પર તે જ ઇનકેસ કન્વિન્સ કરીને કહેશો કે નહીં આ તો બહુ અનમોલ રત્ન છે, તો એમના સાથે અમે એવું કરતા છીએ, તો કન્વિન્સ કરીને આપણે કંઈ કાર્ય કરીએ તો પત્નીને બી દુઃખ નહીં થાય અને આધ્યાત્મ જે છે તે આધ્યાત્મમાં આપણે પારંગત થઈ જશો. અને સાથે જ વિનંતી કરું કે એમના સન્માનમાં ઊભો રહીને, બેનના સન્માનમાં, કેમ કે સતીશભાઈ અહીંયા સુધી કદાચ સોરી હા સાઈ શરણાનંદજીને અહીંયા સુધી પહોંચવાડવાનું હોય તો કદાચ એમનો બી 50% ફાળો તો હશે જ અને હશે જ. તો વિનંતી કરું એમને બી એકવાર ખાલી વ્યાસપીઠ પર તમે બી આવજો. અને કે તુકારામ મહારાજનું ઉદાહરણ છે કે તુકારામ મહારાજ જ્યારે ડુંગર પર, ભંડારા ડુંગર છે, તમે જ્યારે દેહુ પૂના જશો ત્યારે, પર એમની જે ધર્મપત્ની છે એમ તો વળતી હતી,
એને કઈ કામ જ નથી એમ કે એ તો એવો જ છે. કદાચ કોઈ વાર સાઈ શરણાનંદજીને બી કોઈ વાર એવો વારો બી આવેલો હશે, ખાવાનું બી ભાન નહીં હોય, તો તેઓ હિસાબે મતલબ બહુ બધું થાય. તો બહુ ઘણી વાતો બી છે, આરતી બી છે, પણ એકવાર વિનંતી કરું બેન ખરેખર કે તમે આગળ આવજો. અને સાથે જ કેમ કે હું જ્યાં સુધી જોઉં ને, સદા હસતા મુખે જેમનું નામ બી મહેશ છે, ભોળા રાજા છે, અને ભોળા રાજા મહેશભાઈ દર વખતે જ્યાં બી કામ હોય, ભલે સાઈધામમાં કંઈ બી હોય, જ્યારે બી તો આખો દુકાન બુકાન કંઈ બી હોય તો બી છોડીને આવે. ત્યાં બી કંઈ કામ હોય, જ્યાં ભાવિક મતલબ જે આધ્યાત્મિક કાર્ય હોય તો બધું છોડીને આવે. જેને અમારે ત્યાં તુકારામ મહારાજ સાથે બી જે હતા ગોરા કુંભારજીને, સંત ગોરા કુંભારજીને સાંભળ્યું હશે કે એને ભાન બી નહીં રહે કે આપણા બાળક કાં કાદવમાં પેલું આ થઈ ગયું તેવું. એવા મહેશ સાહેબ બી છે, એમને બી વિનંતી કરું કે તે આગળ આવે. અને લક્ષ્મીનારાયણ સાથે બેનનું એકવાર આપણે આપણા તરફથી એક સ્વાગત કરીએ બંને. કેમ કે રોજ તો તમે છો જ, પણ આજે એક વિશેષ, અને બધાને વિનંતી કરું પોતપોતાની જગ્યા આપણે ઊભો રહીએ અને સન્માનમાં ઊભો રહેવાનું છે. પછી આરતીમાં આપણે તો ઊભા જ રહેવાનું છે. બોલવા માટે તો બહુ બધું છે, પણ આ જે સન્માન છે, આ બહુ મોટો સન્માન. તાથી પ્રેરણા મળે કે આધ્યાત્મિક કાર્ય કરવા માટે આપણા શિવ અને શક્તિની કેટલી જરૂરત છે. વિષ્ણુ સહસ્ત્ર નામ લેતા લેતા કે લક્ષ્મી નારાયણ તેવા આજે એકદમ સાક્ષાત લક્ષ્મી નારાયણ થઈ ગયા છે. તો બાબાના આશીર્વાદથી ફરીથી એકવાર હાથ ઉપર કરીને બોલો સદગુરુ સાઈનાથ મહારાજ કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ.